ખ્યાતિ હોસ્પિટલમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે સર્ચ કર્યું હતું। 6 મહત્વના પુરાવા ક્રાઇમ બ્રાન્ચની ટીમે જપ્ત કર્યા છે। મહત્વના દસ્તાવેજ, ફાઇલ્સ અને ઇલેક્ટ્રોનિક પુરાવા પણ જપ્ત કરવામાં આવ્યા છે। આ મામલે વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે। 6 મહત્વના પુરાવા કબજે કરાયા છે, જેમાં મહત્વના દસ્તાવેજ, ફાઇલ્સ અને ઇલેક્ટ્રોનિક પુરાવા પણ જપ્ત કર્યા છે। ખ્યાતિ હોસ્પિટલમાં ક્રાઇમ બ્રાન્ચે સર્ચ કર્યું, જેમાં 6 મહત્વના પુરાવા હાથ લાગ્યા છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ આજે ખ્યાતિ હોસ્પિટલ પહોંચી હતી અને સર્ચ કર્યું હતું, જેમાં મહત્વના દસ્તાવેજો હાથ લાગ્યા છે। અનેક ફાઇલ્સ અને ઇલેક્ટ્રોનિક પુરાવા પણ જપ્ત કર્યા છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ હવે આ પુરાવાઓના આધારે પણ વધુ તપાસ કરશે। ખ્યાતિ હોસ્પિટલમાં સર્ચ કરવામાં આવ્યું, જ્યાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ આજે હોસ્પિટલ પહોંચી હતી, જ્યાં 6 મહત્વના પુરાવા ક્રાઇમ બ્રાન્ચની ટીમને હાથ લાગ્યા છે, જેમાં અનેક મહત્વના દસ્તાવેજી પુરાવા પણ જપ્ત કર્યા છે। ખ્યાતિ હોસ્પિટલમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે આજે સર્ચ કર્યું હતું, જેમાં 6 મહત્વના પુરાવા હાથ લાગ્યા છે, જેમાં અનેક દસ્તાવેજી પુરાવા, ફાઇલ્સ અને ઇલેક્ટ્રોનિક પુરાવા પણ જપ્ત ક્રાઇમ બ્રાન્ચની ટીમે કર્યા છે, જેના આધારે વધુ તપાસ કરવામાં આવશે। ખ્યાતિ હોસ્પિટલમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું। વિગતો સાથે સંવાદદાતા અનિતા જોડાઈ ગયા છે। અનિતા, ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ખ્યાતિ હોસ્પિટલમાં સર્ચ કરાયું, શું વધુ વિગતો છે આ અંગે? જી ખાસ જે પ્રકારે પોલીસ કમિશનરના જે તપાસના આદેશ બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે ખ્યાતિ હોસ્પિટલ ખાતે રેડ કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, તેમાં ક્રાઇમ બ્રાન્ચની મહત્વના 6 જેટલા પુરાવા અત્યારે હાથે લાગ્યા છે, જેમાં મહત્વના ડોક્યુમેન્ટ, ફાઇલ અને ઇલેક્ટ્રોનિકના પુરાવા અત્યારે કબજે કરવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને જે પ્રકારે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી કેટલાક દર્દીઓને લઈને, જે પ્રકારે કડીના ગામના જે 19 દર્દીઓને લાવવામાં આવ્યા હતા અને તેનું ટ્રીટમેન્ટ કરવામાં આવ્યું હતું અને જે સીડી તૈયાર કરવામાં આવી હતી, આ મહત્વના પુરાવા હાલ તો ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કર્યા હતા। કારણ કે જે પ્રકારે દર્દીઓને 30 થી 40% બ્લોકેજ હતું, પરંતુ આજે આરોપીઓ દ્વારા તેઓને 80 થી 90% બ્લોકેજ બતાવીને જે પ્રકારે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવ્યું હતું, તે મહત્વના ઇલેક્ટ્રોનિક પુરાવા હાલ તો ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કર્યા છે અને જે યુએન મહેતાની મેડિકલની ટીમ સાથે રાખીને આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। બિલકુલ અનિતા, આભાર જાણકારી આપવા બદલ।